સર્વ ધર્મ પ્રેમી મોરબીના નગરજનો ઇસ્કોન ભક્તશ્રીઓને શ્રી ભગવાન જગન્નાથજી, શ્રી બલભદ્રજી તથા શ્રીમતી સુભદ્રાજીની ગ્રીન ચોકથી થતી બીજી રથયાત્રા નિમિત્તે હરે કૃષ્ણા તેમજ અષાઢી બીજના રામ રામ. આ દિવ્ય અને ભવ્ય રથયાત્રાનું પહિંદ વિધિ સાથે સવારે 9:15 કલાકે મોરબીના એમએલએ શ્રીમાન કાંતિભાઈ અમૃતિયા સાહેબ, શ્રીમાન કિશન ભગત, સેવામૂર્તિ જમનદાસજી, શ્રીમાન એલડી હડિયલ, શ્રીમાન ડૉક્ટર જયંતિભાઈ ભાડેસિયા, શ્રીમાન ગણેશ પ્રભુજી, શ્રીમાન વિનીત પ્રભુજી, શ્રીમાન હેમંત પ્રભુજી તથા શ્રીમાન પિયુષ પ્રભુજી અને અનેક નામી અનામી ભક્તોએ દોરડાથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવેલું. આ રથયાત્રામાં ભગવાનનો રથ ખેંચવાથી તથા દર્શન માત્રથી ભવબંધનના સર્વ દુઃખોનો નાશ થાય છે. દર્શન કરવા માટે પ્રજાજનોનું ઘોડાપૂર ઉમટેલ હતું. દરેક દર્શનાર્થીઓને પ્રસાદના પેકેટ આપવામાં આવેલ હતા. આ જગન્નાથજીની રથયાત્રા ગ્રીન ચોક મુકામે પૂર્ણ કરવામાં આવેલ તેમજ દરેક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધેલ. જે ભક્તો આ રથયાત્રામાં નથી આવી શક્યા તે માટે આપણે અત્યારે જ ભગવાનનું કીર્તન કરીએ. જય જગન્નાથ જય જગન્નાથ, જય બલદેવા જય સુભદ્રા, જય જગન્નાથ જય જગન્નાથ, જય બલદેવા જય સુભદ્રા. જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. હા તો ભક્તો, આવતા વર્ષે અષાઢી બીજના દિવસે આ રથયાત્રામાં જોડાવાનું ભૂલતા નહીં. તો હું દીતા પરમાર અને સર્વ ઇસ્કોન ભક્તોના હરે કૃષ્ણા હરિ બોલ.